હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ લાઈફ વિથ ખમા. તો આજે છે ડે 7 મારા ડેલી બ્લોગિંગનો. તો બસ કેફે પર હું આવી ગઈ છું અને આ બધો સામાન જે મેં હાઈપ પરથી મંગાવ્યો તો એ બધો જ આવી ગયો છે. તો આવીને સૌથી પહેલાં તો એ સામાનને ઠેકાણે મૂકવાની જવાબદારી રહે છે, બિકોઝ ઘણી એવી આઈટમ હોય છે જે ફ્રોઝન હોય છે અને શાકભાજી છે એને પણ ફ્રીજમાં મૂકવું જરૂરી છે. તો બસ એ બધી આઈટમ બધી ત્યાં મારા ઓર્ડર તો બધા ચાલુ થઈ જ ગયા હતા. એ જ તે સ્વિગી, ઝોમેટો, ઓનલાઈન ઓફલાઈન. પણ આજે એવું થયું કે હું સેન્ડવિચ શીખવાડતી હતી જે ન્યૂ જોઈન થયો છે છોકરાને. તો પછી એને હું સમજાવતી હતી કે ફર્સ્ટ અને સેકન્ડ બ્રેડ યુઝ નહીં કરવાની, બિકોઝ એ જ બ્રેડ પર એ બટરને ચટણી લગાવતો હતો, જ્યારે એમાં હું ક્યારેય ફર્સ્ટ અને સેકન્ડ બ્રેડ યુઝ નથી કરતી. તો બસ એને બતાવ્યું. એના પછી મેં એને ચટણીને અને બટર લગાવતા શીખવાડ્યું, બિકોઝ ઘણીવાર કેવું થાય છે, લોકો એટલું ચટણી બ્રેડ લગાવવામાં બિકોઝ નવા છે તો ખ્યાલ છે કે એમને ના ફાવે, એટલું ધીમે ધીમે લગાવે અને સમટાઈમ એટલું વધારે લગાવી દે કે બ્રેડ ફાટી જાય છે, તૂટી જાય છે. તો બસ એ બધું ફિનિશ કરીને શીખવાડીને હું બીજા ઓર્ડર પર લાગી ગઈ. એક તરફ મેં સેન્ડવિચનો મૂકી દીધી હતી, બીજી તરફ મારો પિઝા બની રહ્યો હતો. અને હા, બાકીના મારા જે ઓર્ડર છે તો ચાલુ જ હતા, પણ એ જ એક હેલ્પ થઈ જાય છે કે એ લોકો જે મારું નાનું કામ છે, જેમ કે મોમોઝને સ્ટીમ કરવા છે, મેગી બનાવવાની છે, મસાલા મેગી બનાવવાની છે, ચાય, કોફી, વડાપાઉં, આ જે બધી આઈટમ છે ને જે જલ્દી બની જાય એ આરામથી સંભાળેલા છે. તો મારે જોવું જ નથી પડતું કે કેવી રીતે કરું, કેવી રીતે. બટ હા, એમના પર ધ્યાન તો રાખવું પડે, બિકોઝ નવા છે તો એમને એ નથી ખબર પડતી કે કયા ટાઈમ, મતલબ કઈ વસ્તુમાં કેટલી ક્વોન્ટિટી યુઝ કરવી. તો બસ એ બધું ધ્યાન રાખવું પડે. બટ ધીરે ધીરે એ પણ શીખી જશે. જેમ કે મારો ફર્સ્ટ હેલ્પર છે સુનિલ, એને ખ્યાલ છે, બટ આજે નવો જય છે એને નથી ખ્યાલ, પણ એને પણ ધીરે ધીરે આવડી જશે. તો બસ, અને સાથે સાથે આજે એટલા ઓર્ડર ચાલુ રહ્યા કન્ટિન્યુ કે મારા પગ દુખવા માંડ્યા. કન્ટિન્યુ ઊભી હતી અને સાથે સાથે હું ઓર્ડર તો કરતી હતી, પણ હું બિલ બનાવવાનો મારી પાસે ટાઈમ જ નહોતો. તો બસ જ્યારે મને ટાઈમ મળ્યો છેલ્લે તો બસ મેં બધા બિલ એક સાથે બનાવ્યા. અને અમારો લાસ્ટ ઓર્ડર હતો કોફીનો. બસ એ બનાવીને કસ્ટમરને આપીને હું લાગી ગઈ ક્લિનિંગમાં. મારો હેલ્પર છે એ પણ લાગી ગયો અને ફાઇનલી આજનો દિવસ મારો થયો છે ખતમ. તો બસ આવી જ રીતે સારા વિડીયો અગર તમને જોવા માંગતા હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં. બાય, ગુડ નાઇટ.